નમસ્કાર। જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 11માં વિકાસના દાવા સામે સવાલો ઊભા થયા। આલાપ પાર્ક અને વેકરિયા નગર પાછળનો વિસ્તાર આજે પણ બિસ્માર રસ્તા અને મૂળભૂત સુવિધાઓના અભાવે પરેશાન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ખરાબ રસ્તાને કારણે સ્કૂલ વાન, દૂધ વિતરણ સહિતની રોજિંદી સેવાઓ પર પ્રભાવિત થઈ રહી હોવાનું રહીશોના આક્ષેપ છે। અનેક રજૂઆતો છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં નગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। બીનાબેન બેન, આ કયો વિસ્તાર છે? આલાપ પાર્ક શું સમસ્યા છે આ વિસ્તારમાં? રોડ રસ્તાની વરસાદના કારણે આ રોડ રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે કે જે હાલવાની સ્થિતિમાં પણ નથી, અને આ જે ભૂગર્ભનું કામ થયું છે એના લીધે વધારે ખરાબ થયા છે કે જે પછી પ્રોપર કંઈ સરખા કરવામાં આવ્યા નથી। અને આ બાબતની તમને નગરપાલિકામાં રજૂઆત કરેલી છે? હા, રજૂઆત તો દર વર્ષે થાય જ છે અને આજે પણ અમે કરેલી છે, છતાંય પણ કોઈ ધ્યાન તંત્ર દેવા દે? હવે આજે રજૂઆત કરી છે સવારે, એ લોકોએ એવું કીધું છે કે 2 દિવસની અંદર થઈ જશે। હવે એના ઉપર કેવા પગલાં લેવામાં આવે છે એવા 2 દિવસમાં ખબર પડશે। અને આ સમસ્યા તમે કેટલા વર્ષોથી ભોગવી રહ્યા છો? લગભગ 6 થી 7 વર્ષ થઈ ગયા। હરેક ચોમાસાની અંદર આ રીતના પાણી ભરાય છે? હા, દર ચોમાસામાં દર વખતે ખુદના ખર્ચે બધું કરાવીએ છીએ, બરાબર। અને આ વિસ્તારમાં કેટલી ગલી હોય છે કે આ રીતના સમસ્યા છે? લગભગ બધી। મારું નામ છે પાનસુરિયા શોભનાબેન મુકેશભાઈ। આ કયો વિસ્તાર છે? આ છે આલાપ પાર્ક, વેકરિયા નગરની પાછળ। એના શું સમસ્યા બની છે આ વિસ્તારની અંદર? આ રોડ રસ્તા માટે। રોડ રસ્તાની અંદર શું સમસ્યા બની રહી છે તમારે? સમસ્યા માટે શહેરીમાં છે ને પાણી ભરાય છે, વાહન કે ચાલી શકાતું નથી, અને સ્કૂલ વાહનો કે લારી છે કે કોઈ પણ છે, કચરાવાળા છે, આતે કોઈ આમાં નીકળી નથી શકતા એમ, અને માણસોને ચાલવામાં પણ તકલીફ પડે છે। અને તમારે આ કચરાની ગાડી આવતી હોય તો કચરા નાખવા માટે બહાર જવું? આ છેક બહાર જવું પડે છે। અને આયા વિસ્તારમાં તમે વસતા લોકોએ આયા રોડને હરખા કરવા માટે ક્યાં ખર્ચા કર્યા છે તમારા સૌ ખર્ચે? દરેકે પોતપોતાની રીતે સ્વ ખર્ચે બને તેટલું, કારણ કે ચાલી શકાય પોઝિશન થાય એટલા માટે પોતપોતાના ખર્ચે થાય એટલું બધા કરેલું છે। કેટલી વખત આવી રીતના તમારે ખર્ચા કર્યા ઘરના ખર્ચે? આ જે દિવસની જેટલા વર્ષથી સમાચાર છે એટલા વર્ષથી। કેટલા વર્ષથી તમે સમસ્યા ભોગવી રહ્યા? 6-7 વર્ષ થયા। કાંતિભાઈ મારું નામ। કાંતિભાઈ, આ કયો વિસ્તાર છે? આલાપ એરિયો છે। અને શું સમસ્યા બની રહી છે આ રોડમાં એકે વાહન નથી આવતા, હાલી શકે એવા નથી, અને કોઈ સરકારી માણસો કોઈ જોવાય નથી આવતા। આ ગોપાલભાઈની આટો મારવાય નથી આવ્યો કંઈ। ગોપાલભાઈ કોણ છે? અહીંયા સુધરાઈનો કંઈક છે। હા હા। અને અહીંયા એમને આ સવાલ આ બધી કાકરી પડી છે, કોના ખર્ચા કરવા? એ બધાએ ખર્ચો એરિયાવાળે બધાએ ખર્ચો દર વખતે કરી છે। 6-7 વર્ષથી આવી રીતના સૌના ખર્ચા બધા થોડા નાખીએ। નગરપાલિકામાં તમે કેટલી વખત રજૂઆત કરેલી છે? 6-7 વખત કરીએ, પણ કોઈ આ બાજુ ઓલો રોડ કર્યો પણ આ રોડ ન કર્યો અમારો, આ બાજુની સાઈડ। અને સફાઈ બાબતે? સફાઈમાં કોઈ આવતું જ નથી અહીંયા। આ રોડના કારણે કેવી હાલાકી થાય છે? આ રોડમાં દૂધવાળા નથી આવતા, શાકભાજીવાળા નથી આવતા, બાટલાવાળા નથી આવતા, કચરા ડબ્બાવાળા નથી આવતા, કોઈ આવતું નથી આ બાજુ। કોઈ પણ તમને સુવિધા પણ કોઈ પણ જાતની સુવિધા મળતી જ નથી અમને આ લોકોને। આ રોડના કારણે? હા, આ રોડના કારણે આ એરિયામાં કોઈ આવતું નથી, સરકારી કોઈ માણસો જોવાય નથી, સુધરાઈવાળા નથી આવતા।